તો ચલો મિત્રો આપણને ગુણાકારના મિશ્ર દાખલા જોઈશું। એમાંથી એક ઉદાહરણ છે। ચલો રકમ વાંચીશું। a ની 5 ઘાત ગુણ્યા a b ની 6 ઘાત ગુણ્યા a ની 2 ઘાત અને b છેદમાં a ની 3 ઘાત b ની 4 ઘાત બરાબર આપણે ઓપ્શનમાં જે જવાબ આવે એ આપણે અહીંયા લખીશું બરાબર। તો સૌપ્રથમ મિત્રો અહીંયા શું કરીશું, ગુણાકાર છે એટલે a ની સંખ્યા કેટલી છે અને b ની સંખ્યા કેટલી છે અલગ કરી લઈશું। તો જો મિત્રો અહીંયા a ની 5 ઘાત a ગુણ્યા a ની 2 ઘાત તો કુલ કેટલી થશે મિત્રો a ની 8 ઘાત થશે બરાબર। અને b કેટલા છે b ની 6 ઘાત ગુણ્યા b તો અહીંયા b ની 7 ઘાત થશે બરાબર। છેદમાં a ની 3 ઘાત અને b ની 4 ઘાત। જો મિત્રો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું। અહીંયા a ની 3 ઘાત a ની 8 ઘાતમાંથી ઉડાડતા કેટલા રહેશે મિત્રો a ની 5 ઘાત રહેશે બરાબર। એ જ રીતના b ની 4 ઘાત એ b ની 7 ઘાતમાંથી ઉડાડતા કેટલા રહેશે b ની 3 ઘાત। તો જો મિત્રો જવાબ a ની 5 ઘાત અને b ની 3 ઘાત બરાબર। તો ઓપ્શન જો મિત્રો ઓપ્શન નંબર ડી a ની 5 ઘાત અને b ની 3 ઘાત। તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે બરાબર। તો અહીંયા a ની 5 અને b ની 3 ઘાત આવે છે બરાબર। આ આપણો ફાઇનલ આન્સર।